अब જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ પાદરા દ્વારા પાદરા ખાતે દિવ્ય શાકોત્સવ યોજાયો છે। આ પ્રસંગે વડતાલના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ભાવી આચાર્ય 108 શ્રી નૃગેન્દ્ર પ્રસાદ મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા છે। આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા પણ નીકળી છે અને દિવ્ય સત્સંગ પણ યોજાયો છે। આજે પાદરાને આંગણે સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ ગાદી ધર્મકુળ આશ્રિત સર્વે હરિભક્તો દ્વારા ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પૂર્વે જે લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કરી અનંત જીવાત્માને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી એવું ઐશ્વર્ય અલૌકિક જે લીલા એની સ્મૃતિની અંદર આજે ભવ્ય અને દિવ્ય શાકોત્સવનું આયોજન કરેલું છે। આ ઉત્સવ દ્વારા સત્સંગની અંદર સનાતન ધર્મ વિશે, ભગવાન વિશે અને ભગવાનની ભક્તિ વિશે વિશેષ જાગૃતિ આવે અને સત્સંગ સંગઠિત થઈને સનાતન ધર્મની ઉપાસના ભક્તિની પદ્ધતિને અનુસરીને પોતાના આત્મશ્રેયને પ્રાપ્ત કરી શકે એવા શુભ ભાવથી આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા કથા વાર્તા, ભગવાનના ચરિત્રો અને સાથે સાથે મહાપ્રસાદનું સુંદર આયોજન અહીંના અમારા યુવક મંડળના સભ્યો અને હરિભક્તો દ્વારા કરવામાં આવ્યું છે। આજના પ્રસંગે અમે તમામ આયોજક સમિતિ અને અમારા યુવક મંડળના સભ્યો અને સમસ્ત સત્સંગ સમાજને અંતરની ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વાદ પાઠવીએ છીએ। પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, સૌ પરમ પૂજ્ય ગાદીવાળા માતુશ્રી અને અમારા ધર્મકુળ પરિવાર વતી દરેકને ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વાદ। સૌને જય સ્વામિનારાયણ।